લાઈ આવ જા તું બહાર જતી જા ખાવડો તો ખાકો લેતો તો વાગી જાય આ થઈ જાય મને આંખોમાં ગોકાઈ જાય તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર અને અત્યારે સવારમાં અમે આવી ગયા છે આજવા અને આજે જવાનું છે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે અને પૃષ્ટિના વાળ કાઢવાના છે ટકલું કરવાનું છે મુંડન અને અત્યારે અમે આવી ગયા છે ગાર્ડનમાં નાના એવા ને બધા જુઓ સવારમાં અહીંયા ભૂમિ આ ભાર્ગવ ને આ પૃષ્ટુના વાળ કઢાવવાના છે પૃષ્ટિને ટકો કરવાનો છે જો તો તમને બતાવું કે નાના અમથા બાગમાં કયા કયા ફૂલ છોડ છે આ છે ગુલાબ તમને બતાવું અને એ બતાવશે તમને ભૂમિ જે અમારા ગાર્ડનમાં જેટલા ફૂલ છોડ છે એ બધા ફૂલ છોડ તમને હું બતાવીશ ચલો તો પહેલાં આ બધા આ છે ફૂદીનો દેખો ત્યાં સુધી છે અહીંયા પણ છે દેખો જ્યારે અમે પાણીપુરી બનાવીએ છીએ ત્યારે અમે અહીંયાથી ફૂદીનો લઈ લઈએ છીએ તેથી લાવવો પડતો નથી દેખો આ છે ગુલાબનું છોડ અમારે પણ જો કેટલા મસ્ત ગુલાબ છે લાલ અડધા કરમાઈ ગયા છે આ લોકો તોડતા નથી એટલા માટે પણ જુઓ તમે જે ગુલાબ આવ્યા છે એકદમ દેશી ગુલાબ છે અને હવે ભૂમિ બતાવશે પાછું બીજું તો જુઓ તમે આ છે ફુદીનો અહીંયા આગળ જુઓ તમે કેટલો મસ્તનો ફુદીનો છે તે ત્યાંથી અહીંયા સુધીનો ફુદીનો છે આ ફુદીનાનો ઉપયોગ અમે જ્યારે બી પાણીપુરી બનાવીએ ત્યારે અમે પાણીપુરી બનાવવા માટે ફુદીનો અહીંયાથી લઈ લઈએ છીએ અને આને ચામાં પણ નાખીએ છીએ જેથી ચા એકદમ ટેસ્ટી બને છે છે એ આ ફૂલની વેલ છે કની છે આ ફૂલની દેખો આ ફૂલ આની અંદર ઉગે છે પણ આજે આ ફૂલ બે જ ઉગ્યા હતા એટલે અમે લોકોએ તોડી લીધા આ ફૂલ અને ભગવાનને ચડાવી દીધા છે તો એટલે મેં આ ફૂલ તમને બતાવ્યું અને આ જે છોડ છે એ તુવેરનો છે જો કે તુવેર અત્યારે આવી નહીં આને કાઢી નાખવાનો છે પણ આના લીધે થોડી ઠંડક રહે એટલે આને રહેવા દીધો છે અત્યારે આનું કોઈ કામ નહીં આની ઉપર તુવેર લાગી નથી આ તુવેરનો છોડ છે જે તમે જોઈ શકો છો બે છોડ છે અને આ જે છે એ પથરી પાન છે પતરીનું પાન છે જેને પતરી થઈ હોય તો જેને પતરી થઈ હોય ત્યારે આ પાન ખાઈએ તો પતરી ઓગળી જાય હા આજે તમને બતાવ્યો છોડ એ પથરીનો છોડ છે તો જેને બી પથરી થઈ હોય ને એ આ પાન સવારે નૈના કોઠે 2-3 ચાવી જાય તો પથરી ઓગળી જાય એવું બધાનું કહેવું છે તો આપણે એ છોડ પણ આપણે અંદર ગાર્ડનમાં લીધેલો છે આ છે જાસૂદનું ફૂલ દેખો હજુ ફૂલ આવ્યું નથી આ જાસૂદનો છોડ પણ કરેલો છે અહીંયા આગળ અને આ હજુ થયા નહીં લાલ કલરનો જાસૂદ છે અને આ એક નાની અમથી કડી દેખાય છે એક પણ છે નહીં આની ઉપર આ એક જ છે ખાલી હા હજુ આવ્યા નથી આવશે અને આ છે તુવેર પણ તુવેરને ખાઈ કાઢી છે ખબર નહીં આ છે ડ્રેગન ફ્રૂટનું ઝાડ અમે આટલું નાનું હતું આટલું શું અમે આને મોટું કર્યું છે અને આ છે વિદ્યાનો છોડ આ ગાર્ડનમાં બહુ જોવા મળી જાય આ અને આ છે ડમરો આની ખુશ્બુ બહુ મસ્ત હોય અને આ ખબર નહીં શાનું ફૂલ છે જુઓ તમે
અને એની ઉપર આ બે શીંગો પણ આવી છે. આમાં કદાચ એના બી હશે. અને આ જુઓ એક મસ્ત મજાનો આ શો પીસ છે. અને આ જુઓ ભૂમિ આ તરબૂચનું છે. એની અંદર દેખો આ તરબૂચનો પણ એક વેલો આવી ગયો છે. હા એમાં કદાચ તરબૂચના બી નાખ્યા હશે એટલે આ ફૂલ આવી ગયું છે. અહીંયા આગળ તરબૂચ આવશે. અને આ જુઓ પપ્પાને બોલાવું છું. અને આ તુવેરનું ઝાડ એમાં અહીંયા આગળ ચકલીએ માળો પણ બનાવ્યો છે. અને આમાં ચકલી પણ નાની કાળી ચકલીએ માળો બનાવ્યો છે. જે તુવેરો પણ આવી છે. આ લાલ કલરની તુલસી છે. અને આ આપણી સાદી તુલસી જો અહીંયા આગળ આની પૂજા પણ કરી લીધી સવારમાં. આ આપણું જામફળનું ઝાડ હજુ નાનું છે. જમરૂખડી એમાં જામફળ પણ આવ્યા છે. જો તમને બતાવી દઉં કઈ છે. આવી રહ્યું નાનું નાનું છૂટકું. અને બીજા પણ છે આવી રહ્યા. જો આ જામફળ પાકશે એટલે આપણે જામફળ ખાવાનું છે. અને પૃષ્ઠું જુઓ અહીંયા મોટા મોટા ચંપલ પહેરે છે. હા પહેર દે